તમે વખડી ગવડાઈ એમાં મરતોલી માયા મેલી તમે પોચ લાડવાનો પરમો ના લ્યો એમાં તમે એક દાનો પોચ લાડવાનો પરમો ના લ્યો એમાં મરતોલી ના વખડે તમે એક દાનો વ્યવહાર વધ્યો મારી અદાલત વારસદના છે મારા રૂપો ગોરોણી મળનારી એમાં એક દાનો તુએ બને હનુરી હનુ કર્યું હોય એમાં જુવારમાં બે હનુ કર્યું વરતોલી સૌથી પેલા હોનથુરના ભોગરાન મળી અને કોણ કુવેર હોડડીનું દૂધ પીધ્યું હોય કમસી શિવારના ખભે બેઠી હોય એમાં તમે બાઈઠી ના શિવારના ચોટલાનો મુરસાબ લાગ્યો બન કે તેરા સાયા मैं तुझको थाम लूं उठ के रब से पहले मैं तेरा नाम लूं बनके तेरा साया मैं तुझको थाम लूं उठ के रब से पहले मैं तेरा नाम लूं खमा मायाओ दरेक वस्तु एवी હોય છે કે ઠોકર વાગવાથી તૂટી જાય દરેક વસ્તુ એવી હોય છે કે ઠોકર વાગવાથી તૂટી જાય પણ એક કામયાબી એક લોક ચાહના એવી હોય છે કે ઠોકર વાગે તો જ મળે આ કોઈ કે ગૌતમ બુદ્ધને એવું પૂછ્યું તું તમે આવડા મોટા ગુણવાન છો તે સત્તા નીચે કેમ બેસી જાઓ છો કારણ ગૌતમ બુદ્ધે ખૂબ સરસ જવાબ આપ્યો તો કે જે લોકો નીચે બેસી જાય કોઈ દાડો હેઠા વળતા નથી એટલે કે જેમ જેમ આપણી પ્રગતિ તેમ સાયલેન્ટ રહેવું જોઈએ મોટી મોટી કંપનીઓ મારી એવું લખેલું હોય છે કે લિમિટેડ વચનો 10નો સિક્કો અવાજ કર ગોધી સાપ નોટ કોઈ દાડો અવાજ ના કરો મારી ચહેર આવજે नीम के पेड़ कम हो रहे इसलिए घरों में करवाहट बढ़ रही है जन हिंदी में खबर ना पड़े गुजराती में खबर जो बाकी એવું થાય પેલો કરજોદરા વાળો બોલવા આવ્યો તો હિન્દી में ठोक ठोक करतो तो કઈ ખબર ના પડી જંબા કે ગોમડામાં લેબડાનો જાર ઓછો થઈ ગયો એટલે ઘરોમાં કકરાટ વધી ગયો છે लोगों की जुबान में मिठास कम हो गई इसलिए शरीर में शुगर बढ़ गई है કે તમારી જીભમાં મીઠાશ નહીં રહી એટલે તમારા શરીરમાં ડાયાબિટીસ વધી ગયો છે महापुरुष ने सच ही कहा था कि वो विद्वान मोनो से हाथों की दी तू जब किताबें सड़क के किनारे पर बिछी जाएगी और पैरों में पहनने के जूते कांच के शोरूम में तब समझ जाना ओछवा लखवानो पुस्तक रोडना किनारा पर विकासे અને પગોમ પહેરવાનો ખાહડો કાચના શોરૂમમાં તને સમજી જજો કે लोगों को ज्ञान की नहीं मगर जूतों की जरूरत है मारी चेहर आवजे सिंह हिम्मत सिंह के हिंदी रेगड़ी आली ने अंग्रेजी आली मागोए देवोने दिलीप सिंह बातों मળી જાય ચોથી બજી ને ચોથી ને બજી પણ જેવા રૂપિયા ખર્ચો એવું મળે 10 રૂપિયા કિલો તો ખાલી કંટ્રોલના ચોખા મળે બદામ પિસ્તા ખાવા હોય તો 800-900 રૂપિયા કિલો લેવા પડે મારી ચહેર આવજે
રમાભાઈ બુવાજી ખૂબ સારું એવું વિહત મેલડીના ભગવાન ખૂબ અરસી